આ બ્લોગમાં આગળ જુઓ. હેલો મિત્રો, હર હર મહાદેવ. કેમ છો તમે બધા? હોપ તમે બધા મજામાં છો. અને આ આપણો ડેલી રૂટીનનો જે છે બ્લોગ રહેવાનો છે. જો તમે નવા છો મારી ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ જરૂરથી કરજો. આવા અવનવા બ્લોગ આપણે ચેનલ ઉપર આવતા રહેશે અને આપણે ઘણી જગ્યાએ ફરવા પણ જવાના છીએ. એના પણ બ્લોગ જલ્દીથી આવવાના છે, તો સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ બ્લોગને. હર હર મહાદેવ, જય માતાજી. ખજૂર આવી ગયો છે ચટણી માટે, બરોબર. અને અહીંયા મેથી પણ પીટાઈ ગઈ છે સાથે. ને હવે આ બધી વસ્તુ આપણે ભજીયા બનાવવાની, ચણાનો લોટ ને બધું આપણે કાઢીએ. તો બન્યા રહેજો બ્લોગમાં. મરચું કેમ એક જ લીધું? મરચું કેમ એક જ લીધું? જો ધાણા ભાજી લઈ લીધી ફેરી ફેરી, બરોબર. ખજૂરમાં કાઢ્યા છે, તપેલીમાં ખજૂર કાઢ્યા છે. બીજી રીતે બને એ રીતે. એ રીતે બને એટલે સારી રીતે જ બને. તો જો હું મિક્સિંગ કરવાની છે આંબલીની અંદર. આમાં આંબલી થોડીક ઓછી ઠરિયોની, ઠરીઓ નહીં, આંબલી લાવો એમાં. આંબલી માપસર, નકર ખટાશ થઈ જાય બહુ જ. બસ આ રીતનું બનાવે છે, બરોબર. ગેસ ઉપર કઈ રીતે બને છે તમને બતાવું. એમાં પાણી નાખી દીધું છે, ખજૂર ને આંબલી ભેગું કરી ઉકળવા મૂક્યું છે. જોઈ લ્યો. મેથી હવે કાઢ્યા છે, બરોબર, અલગથી. અને ધોવાની છે, ધૂળ નીકળી જાય, વ્યવસ્થિત થઈ જાય આખી. આ પાણીમાં ધોઈ નાખી છે, ધોવાય તો છે. જોઈ લ્યો તમે. થોડું ખારું ઉધરહ જેવું થઈ ગયું છે, દવા લેવા જ આવી પડશે એવું લાગે છે. શિયાળાની શરૂઆત, શિયાળો આવે ને શિયાળો જાય ને પાછી ગરમી પડે ને પાછો શિયાળો. કઈ ઋતુ આવે ખબર નથી પડતી. જો અહીંયા કાથરોટ ને બધું તૈયાર થઈ ગયું છે આપણું. ચણાનો લોટનો ડબરો હોતો ને કાઢ્યો છે, લીંબુ ને પાણી ને આપણે મેથી જે ધોઈ હતી. જો આ બધા મસાલા કાઢી દે, મસાલા નાખું, બરોબર. આ ચણાનો લોટ આખો ડબરો ભર્યો છે, એમાંથી ધીમે ધીમે કરીને એમાં કાઢીને ચારશું. પછી ચરાઈ છે લોટ, બરોબર. જો આ તીખા સાટું મરચું નાખીએ છીએ આપણે ભેરું, બરોબર. અંદર તમે કહેજો તમને મરચા ભાવે કે નથી ભાવતા. આખું કટ થઈ ગયું છે. હવે આપણે એમાં અહીંયા આપણે ડુંગળી કટ થઈ રહી છે. ચણાનો લોટ લીધો છે અલગથી, ધાણા ભાજી નાખી છે ને ડુંગળી કટ થાય છે. તમે કઈ રીતે બનાવો છો એ કહેજો. આ મસાલા હું નાખ્યો છે? હળદર, મીઠું, ચટણી, ધાણા જીરું, ગરમ મસાલો, ધાણા ભાજી અને ડુંગળી. ઓકે. હવે જો અહીંયા લોટ બંધાય છે. આપણે ડુંગળીના અલગ કરવાનો નિર્ણય કર્યો છે આપણે. હવે રહી રહીને જો આ મરચાંનું નક્કી થયું છે ભાઈ. નવો મસાલાની એક ટ્રીક આપણે ટ્રાય કરીએ છીએ, તમે જોજો આગળ. જો આના ડબલ કટિંગ આવી રીતે કરવાના, સિંગલ પછી એમ મરચાંના. હવે દાણા જીરું નાખ્યું, ચટણી નાખી, આખું જો હિંગ નાખી, હળદર નાખી અને ગરમ મસાલો. એવી રીતે બન્યું તો ખરી આ જેવું વિચાર્યું હતું એવું. જો એવી રીતે મરચાંનું કટિંગ ને બધું કરી લીધું છે.
આપણે તરશું જ્યારે ભજીયા આવે ત્યારે પાછા ભેગા થઈએ. તો ચાલો આગળ વધીએ અને બન્યા રહેજો બ્લોગમાં. ખૂબ જ મજા આવવાની છે. હોપ આ તમારા માટે એક ટ્રાયલ વોક આપણે કહી શકીએ કે ટ્રાય કરીએ છીએ આપણે હવે રૂટીન જે આખું આપણું દિવસ દરમિયાનનું હોય છે આખો બ્લોગ બનાવવાનું ટ્રાય કરીએ છીએ આપણે. અને હોપ તમને બધાને મજા આવશે આખા બ્લોગમાં. અને આવા જ બ્લોગ આપણે આવતા રહેશે અને ફરવા ઘણી જગ્યાએ આપણે જવાના છે. બધા સ્થળોના પણ તમને રેગ્યુલર વિડીયો મળતા રહેશે આપણી ચેનલ ઉપર. તો જો તમે નવા છો મારી ચેનલ પર તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો મિત્રો, હવે અહીંયા ખતમ કરીએ છીએ વ્લોગને. મળીશું નવા વ્લોગમાં જલ્દીથી. તો જો તમે નવા છો મારી ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરી સપોર્ટ જરૂરથી કરજો. મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી મને રજા આપજો. હર હર મહાદેવ, જય માતાજી.